ઓકે, પેજ નંબર 221 અને એના બીજા પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીએ તો બરાબર છે. કેટલાક પરિબળો એટલે કે આપણે એવું કહી શકાય કે કી એલિમેન્ટ્સ બરાબર છે. કેટલાક પરિબળો એવા છે કે જે વિવિધ નિવાસસ્થાનોની બરાબર છે. કેટલાક એલિમેન્ટ્સ અથવા તો કેટલાક પરિબળો વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિની અંદર બરાબર. તો આપણે હશે કેટલાક પરિબળો એવા છે કે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને જે રાસાયણિક સ્થિતિ છે બરાબર, એ રાસાયણિક સ્થિતિમાં વિવિધતાનું શું બનશે? કારણ બનશે. બરાબર છે. એટલે કે કેટલાક નિવાસસ્થાનોની અંદર કેટલીક ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં બરાબર એ શું કરશે? નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં વિવિધતાનું કારણ બનશે. કોણ? કેટલાક વિશિષ્ટ પ્રકારના પરિબળો. આવા જે મહત્ત્વપૂર્ણ જે પરિબળો છે, આવા જે મહત્ત્વપૂર્ણ પરિબળો છે તેમાં તાપમાનનો સમાવેશ થાય, પાણીનો સમાવેશ થાય, પ્રકાશનો સમાવેશ થાય અને ભૂમિ એટલે કે જમીનનો સમાવેશ થાય કે જે વિવિધ પ્રકારના નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં વિવિધતાનું કારણ બની શકે. બરાબર. પરંતુ યાદ રાખવાનું કે આ બધા જે અજૈવિક કારકો છે અથવા તો અજૈવિક ઘટકો છે, આપણે કહીએ કી એલિમેન્ટ્સ, તો આ બધા જે અજૈવિક ઘટકો જે છે એ સંપૂર્ણ રીતે યાદ રાખજો, આ બધા જે અજૈવિક ઘટકો જે છે એ સંપૂર્ણ રીતે સજીવની લાક્ષણિકતા દર્શાવતા નથી. બરાબર છે. તો યાદ રાખજો કે આ જે અજૈવિક ઘટકો જે છે બરાબર એ સંપૂર્ણ રીતે બરાબર છે સજીવોની લાક્ષણિકતા દર્શાવતા નથી. તો યાદ રાખજો, તો આપણે એવું કહી શકાય કે આ જે નિવાસસ્થાનો છે બરાબર છે, આ જે નિવાસસ્થાનોમાં છે, આ જે નિવાસસ્થાનો છે તો એ નિવાસસ્થાનોની અંદર રોગકારકો, આ નિવાસસ્થાનની અંદર રોગકારકો, આ નિવાસસ્થાનોની અંદર પરોપજીવીઓ બરાબર છે, આ નિવાસસ્થાનોની અંદર ભક્ષકો બરાબર, આ નિવાસસ્થાનોની અંદર સજીવના એવા સ્પર્ધકો બરાબર. સ્પર્ધકો એટલે તમને ખબર હશે કે એના જેવા જ જે ખોરાકની અંદર બરાબર, રહેઠાણની અંદર, પ્રજનનની અંદર એની સાથે સ્પર્ધા કરતા હોય, હરીફો, કોમ્પિટિટર્સ બોલી શકાય. તો જેની સાથે તેઓ સતત અને સતત શું કરતા હોય? આંતરક્રિયા કરતા હોય. જેની સાથે એ સતત ને સતત શું કરતા હોય? આંતરક્રિયા કરે. એવા ઘટકોનો પણ આંતરક્રિયા કરે બરાબર, આંતરક્રિયા કરે એવા ઘટકોનો પણ શું થતો હોય? સમાવેશ થતો હોય. આવા ઘટકોનો પણ શું થતો હોય? સમાવેશ થતો હોય. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું કે એવું જરૂરી નથી બરાબર કે આવા જે આપણું જે વિવિધ પ્રકારના નિવાસસ્થાનો છે તેની અંદર ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં વિવિધતાનું કારણ બને એવા કેટલાક કી એલિમેન્ટ્સ બી છે. એવા મહત્ત્વપૂર્ણ પરિબળની અંદર આપણે તાપમાન, પાણી, પ્રકાશ, જમીનને લઈ શકીએ. પરંતુ આ જે અજૈવિક ઘટકો છે, પરંતુ આ જે અજૈવિક ઘટકો છે એ સંપૂર્ણ રીતે, આ જે અજૈવિક ઘટકો છે એ સંપૂર્ણ રીતે સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. પરંતુ નિવાસસ્થાનોની અંદર રહેલા રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો, સ્પર્ધકો, તો આ સતત ને સતત એકબીજા સાથે શું કરે છે? આંતરક્રિયા કરે છે અને આવા બધા ઘટકોનો શું થાય છે? નિવાસસ્થાનોની અંદર સમાવેશ થાય છે. બરાબર છે. ક્લિયર થઈ ગયું. એક લાંબા સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેના સ્થાયી ટકાપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટેના અનુકૂલનને શું કર્યા છે? વિકસાવ્યા છે. બરાબર. તો તમે એવું કહી શકાય કે આ જે સજીવો છે બરાબર, એક લાંબા સમયગાળાની અવધિ એટલે કે લાખો વર્ષ દરમિયાન, એક લાંબા સમયગાળાની અવધિ એટલે આપણે એવું કહી શકાય કે લાખો વર્ષ દરમિયાન બરાબર, લાખો વર્ષ દરમિયાન, અને આપણે એવું બી કહી શકાય કે ઉત્ક્રાંતિની ક્રિયા દરમિયાન, ઉત્ક્રાંતિની ક્રિયા દ્વારા બરાબર છે, ઉત્ક્રાંતિની ક્રિયા દ્વારા બરાબર છે, એક લાંબા ગાળાની સમયાવધિ દરમિયાન સજીવો નેચરલ સિલેક્શન એટલે કે તમે એવું કહી શકાય કે પ્રાકૃતિક પસંદગી, ઉત્ક્રાંતિની ક્રિયા દ્વારા પ્રાકૃતિક પસંદગી દ્વારા બરાબર છે, પ્રાકૃતિક પસંદગી દ્વારા નૈસર્ગિક નિવાસસ્થાનની અંદર, પ્રાકૃતિક પસંદગી દ્વારા નૈસર્ગિક નિવાસસ્થાનની અંદર બરાબર ટકાઉપણું કે ઉત્તરજીવિતા માટે, એટલે કે આપણે એવું કહીએ ચાલે કે લાંબા સમયગાળા દરમિયાન બરાબર, લાંબા સમયગાળા દરમિયાન એ ઉત્ક્રાંતિની ક્રિયા દ્વારા પ્રાકૃતિક પસંદગી દ્વારા એનું જે નૈસર્ગિક નિવાસસ્થાન છે બરાબર છે, એ નૈસર્ગિક નિવાસસ્થાનની અંદર ટકી રહેવા માટે
અને પ્રજનન જેવી ક્રિયા માટે, બરાબર, પ્રજનન જેવી ક્રિયા માટે આ સજીવો કેવા થઈ ગયા છે? અનુકૂલિત થઈ ગયા છે. સજીવો કેવા થઈ ગયા છે? અનુકૂલિત થઈ ગયા છે. બરાબર છે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે, જેમાં તે સહન કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા, પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ રચે. બરાબર. એટલે થોડી લેંગ્વેજ ડિફિકલ્ટ છે, પણ આપણે એટલું કહી શકાય. તો આટલું ક્લિયર થઈ ગયું. પછીનો એક નાનો ટોપિક હતો કે એક લાંબા સમયગાળાની જે અવધિ, એટલે કે એક લાંબા સમયગાળા દરમિયાન, એટલે કે લાખો વર્ષ દરમિયાન, બરાબર, ઉત્ક્રાંતિની ક્રિયા દ્વારા આપણે એવું કહી શકાય કે આ સજીવોની અંદર નેચરલ સિલેક્શન દ્વારા, બરાબર, એના નિવાસસ્થાનની અંદર આ સજીવો ટકી રહેવા માટે અને પ્રજનન કરીને પોતાની સંતતિ ઉત્પન્ન કરે અને પોતાનું, આપણે એવું કહીએ તો ચાલે, કે પોતાની પેઢીને ટકાવી રાખવા માટે, બરાબર છે, એ લોકો શું થઈ ગયા છે? અનુકૂલિત થઈ ગયા છે. બરાબર છે. તો આપણે કહીએ તો એવા સજીવો, બરાબર, તેને સહન કરવાની ક્ષમતા, બરાબર, પ્રકૃતિ એટલે કે આપણું જે અનુકૂલન, અથવા તો તમે એવું કહી શકાય કે વાતાવરણમાં જે થતા ફેરફારો છે એને સહન કરવા માટે એ શું થઈ ગયા છે? સક્ષમ હોય છે. બરાબર છે. અને એ સક્ષમતા પ્રાપ્ત કરવા માટે એને શું કર્યું છે? ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો, બરાબર, એ આપણે એવું કહીએ ચાલે કે પર્યાવરણની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એણે શું કર્યું હશે? તો પર્યાવરણની અંદર, બરાબર છે, જે સ્ત્રોતો છે, તો ઉપયોગમાં લેવાતા જે સ્ત્રોતો, બરાબર, તો તેની શું હશે? વિવિધતા, એટલે કે તેનો ઉપયોગ શીખ્યા હશે. બરાબર. આમ પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, એટલે આપણે કે ફંક્શનલ રોલ, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ રચે. એટલે આપણે એવું કહી શકાય કે બદલાતા પર્યાવરણની અંદર આવા સજીવો, બરાબર, નેચરલ સિલેક્શનથી શું કરી હશે? પોતાનું ઉત્તરજીવિતા વધારી હશે અને પ્રજનન કરીને પોતાના પેઢી દર પેઢી, બરાબર, પેઢી દર પેઢીને જાળવી રાખી હશે. તો તેમણે શું કર્યું હશે? પર્યાવરણની અંદરથી ઉપયોગમાં લેવાતા જે સ્ત્રોતો છે તેની અંદર વિવિધતાવાળા જે સ્ત્રોતોનો શું કર્યો હશે? ઉપયોગમાં લીધા હશે. અને આ રીતે એણે ઇકોલોજીની અંદર, બરાબર, એટલે કે પરિસ્થિતિકીય જે તંત્ર છે, સિસ્ટમ છે, એ સિસ્ટમની અંદર, બરાબર, પોતાનું એક ડિફરન્ટ ફંક્શનલ રોલ ડેવલપ કર્યું છે. પોતાનું ફંક્શનલ રોલ ડેવલપ કર્યું છે. આ બધું સાથે રાખીને આપણે એવું કહી શકાય કે એણે પોતાની એક અલગ પ્રકારની શું બનાવી છે? જીવન પદ્ધતિ બનાવી છે. એણે પોતાની અલગ પ્રકારની શું બનાવી છે? જીવન પદ્ધતિ. બરાબર છે. એટલે કેટલાક સજીવો પર્યાવરણની અંદર રહેવા માટે શું હશે? સક્ષમ બની ગયા હશે, કે જેણે પર્યાવરણના જુદા જુદા સ્ત્રોતનો શું કર્યો હશે? ઉપયોગ કર્યો હશે. આ રીતે તે પરિસ્થિતિકીય તંત્રની અંદર એક ફંક્શનલ, એક વિશિષ્ટ પ્રકારનું પોતાનું ફંક્શનલ રોલ, બરાબર છે, ફંક્શનલ રોલ બનાવી દીધો હશે, કાર્યકારી ભૂમિકા બનાવી દીધી હશે, કે જે એક સાથે રાખીને આપણે એવું કહી શકાય કે જેણે પોતાની એક વિશિષ્ટ પ્રકારની જીવન પદ્ધતિની રચના કરી હશે. બરાબર છે. હવે આપણે જઈશું તો 13.1.1 પર જઈશું. મુખ્ય અજૈવિક પરિબળો, બરાબર, આપણે શાના પર જઈશું? મુખ્ય અજૈવિક પરિબળો, એટલે કે મેજર એબાયોટિક ફેક્ટર. બરાબર. હવે આપણે શું જોવાનું છે? મેજર એબાયોટિક ફેક્ટર્સની વાત કરીએ તો, બરાબર છે, પહેલું જે મેજર એબાયોટિક ફેક્ટર્સની વાત કરીએ તો એ છે ટેમ્પરેચર, અથવા તો આપણે એને કહી શકાય તાપમાન. બરાબર છે. તાપમાન એ પરિસ્થિતિકીય વિદ્યા, એટલે કે ઇકોલોજીનું સૌથી મહત્ત્વનું પર્યાવરણીય પરિબળ છે. એટલે કે તમે એવું કહી શકો કે ટેમ્પરેચર એ એન્વાયરમેન્ટનું, આપણે એવું કહી શકાય તો ચાલે કે મેઇન ફેક્ટર છે, એટલે કે કારક. બરાબર. તો પરિસ્થિતિકીય વિદ્યા એટલે કે ઇકોલોજી માટે ટેમ્પરેચર શું છે? ઇકોલોજી માટે ટેમ્પરેચર એ શું છે? મેઇન ફેક્ટર છે. બરાબર છે. આપણને ખબર છે કે પૃથ્વી પર, બરાબર છે, મેઇન ફેક્ટર છે. આપણને ખબર છે કે પૃથ્વી પર જે સરેરાશ, પૃથ્વી પર જે સરેરાશ જે તાપમાન છે, પૃથ્વી પર જે સરેરાશ જે તાપમાન છે, એ તાપમાન સિઝન પ્રમાણે, એટલે કે ઋતુ પ્રમાણે શું થાય છે? બદલાય છે. બરાબર. ટેમ્પરેચર એ ઇકોલોજી અથવા તો આપણે કહીએ પરિસ્થિતિ વિદ્યાની અંદર એક મેઇન ફેક્ટર છે, કે જે તમે કહી શકાય, બરાબર, મેઇન ફેક્ટર છે કે જેની ઇફેક્ટ પૃથ્વી અથવા તો જે લાઈવ ઓર્ગેનિઝમ અથવા તો જે જીવનતંત્ર છે
એના પર એને ટેમ્પરેચરની ઇફેક્ટ આવવાની છે. તો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પર જે સરેરાશ તાપમાન જે છે બરાબર એ સિઝન પ્રમાણે અથવા તો ઋતુ પ્રમાણે શું થતું જાય છે, બદલાય છે. હવે પછી આપણે એના એક્ઝામ્પલ જોઈશું. જે મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે યાદ રાખજો બરાબર. હવે જોઈએ તો વિષુવવૃત્ત બરાબર એટલે આપણને ખબર છે કે મધ્ય રેખા ઇક્વેટર. વિષુવવૃત્ત એટલે આપણે એવું કહી શકાય કે ઇક્વેટરથી એટલે કે વિષુવવૃત્તથી આપણે ક્યાં જઈશું, ધ્રુવ તરફ જઈશું બરાબર. અથવા તો આપણે કંઈક આવું લખીએ કે વિષુવવૃત્ત બરાબર છે. આ વિષુવવૃત્તથી સમજો કે આપણે ક્યાં જઈએ છીએ, ધ્રુવીય વિસ્તાર એટલે કે ઉપર તરફ જઈએ છીએ બરાબર. ધ્રુવીય વિસ્તાર એટલે કે તમે એને કહી શકાય પોલાર રિજિયન. એને શું કહી શકાય, પોલાર રિજિયન. વિષુવવૃત્ત એટલે તમે કહી શકાય ભૂમધ્ય રેખા અથવા તો કહી શકાય ઇક્વેટર બરાબર છે. થી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનોના વિસ્તારોથી પર્વત શિખરો તરફ ઉત્તર ઘટતું જાય છે. એટલે તમે એવું કહી શકાય કે આ વિષુવવૃત્તથી જો આપણે ધ્રુવીય વિસ્તાર તરફ તથા સપાટ મેદાનના વિસ્તારોથી બરાબર એટલે કે સપાટ જે મેદાન છે એના વિસ્તારથી આપણે ક્યાં જઈએ છીએ, પર્વતીય શિખર તરફ જઈએ છીએ બરાબર. તો ઉત્તર ટેમ્પરેચર કેવું થતું જશે, ઘટતું જશે બરાબર છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઊંચાઈવાળા જે વિસ્તારોમાં શૂન્યથી નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં 50 સેલ્સિયસથી વધારે પણ પહોંચી જાય. સમજ પડી ગઈ કે આ શું કહેવા માંગે છે કે હવે જો આપણે કીધું કે ટેમ્પરેચર એ ઋતુ પ્રમાણે બદલાય છે બરાબર. તો જેવું આપણે વિષુવવૃત્ત ધ્રુવીય તરફ જઈએ તેમ ટેમ્પરેચર શું થતું જાય છે, ઘટતું જાય છે બરાબર છે. અને એ ટેમ્પરેચર બરાબર ઋતુ પ્રમાણે બરાબર એમ કીધું ચાલે કે શૂન્યથી પણ કેવું હોય, નીચે જાય, શૂન્યથી પણ નીચે જાય. જ્યારે બરાબર જ્યારે જો ઉનાળામાં વાત કરીએ તો ઉનાળાની અંદર કેટલાક વિસ્તારોની અંદર એટલે કે ઉષ્ણકટિબંધીય જે રણ પ્રદેશ છે, ઉષ્ણકટિબંધીય જે રણ પ્રદેશ છે કે જેમાં ટેમ્પરેચર 15 સેલ્સિયસથી પણ કેવું છે, વધારે પહોંચી જાય છે બરાબર. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનોમાં પણ જેવા કે બરાબર એટલે આપણે કોની વાત કરીએ છીએ કે જે તાપમાન છે એ સજીવો પર અથવા તો પર્યાવરણ પર આ જે અજૈવિક પરિબળ છે તેની અસરની વાત કરીએ તો પહેલાં તો જોયું કે કેટલીક જગ્યાએ ટેમ્પરેચર વિષુવવૃત્ત ધ્રુવીય વિસ્તારો તરફ જાય તો ઘટે છે, ઇવન શૂન્યથી નીચે જાય છે. ઇવન ઉનાળાની વાત કરીએ તો ઉનાળાની અંદર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે રણ પ્રદેશ કે જેમાં ટેમ્પરેચર 15 સેલ્સિયસથી પણ કેવું જાય છે, અપ જાય છે બરાબર છે. હવે જોઈએ તો તેમ છતાં આપણી પાસે બરાબર તેમ છતાં આપણે એવું કીધું ચાલે કે કેટલાક અદ્વિતીય એટલે કે ન જોયેલા હોય એવા બરાબર નિવાસ સ્થાનો પણ આપણે જોઈ શકીએ કે જ્યાં સજીવો શું કરશે, અસ્તિત્વ ધરાવે. જેવા કે આપણે એવું કીધું ચાલે કે ગરમ ઝરણા કે જે આપણે એવું પણ કહી શકાય કે 100 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હોઈ શકે. તે ઉપરાંત આપણે એવું પણ કહી શકાય કે ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જેને કહેવાય ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ કે જ્યાં સરેરાશ તાપમાન 100 સેલ્સિયસને પણ વટાવી જાય છે. આવી ગયું કે જ્યાં સરેરાશ તાપમાન 100 સેલ્સિયસને પણ વટાવી જાય. એટલે તમારે યાદ રાખવાનું એક તો ગરમ પાણીના ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો એટલે કે ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ કે જ્યાં સરેરાશ તાપમાન 100 સેલ્સિયસને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન આટલું ક્લિયર થઈ ગયું આપણને બરાબર. તે જ રીતે આપણને આપ્યું છે કે આંબાના વૃક્ષો, આ તો એક્ઝામ્પલ છે બરાબર. આંબાના જે વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ એટલે કે દેશોમાં થતા નથી એટલે કે ખૂબ જ ઠંડક ધરાવતા ત્યાં એને ઉછેરી શકાતા નથી. તેમજ બરફની અંદર જે જોવા મળતો જે દીપડો છે કેરળના જંગલોમાં જોવા મળશે નહીં બરાબર છે. અને ત્રીજું એક એક્ઝામ્પલ આપ્યું છે કે જે ટૂના ફિશ છે એ મહાસાગરોના ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી ભાગ્યે જ આગળ જોવા મળે. એટલે કે ટૂના જે ફિશ છે મહાસાગરમાં ઉષ્ણકટિબંધના જે અક્ષાંશો છે એનાથી આગળ જોવા મળશે નહીં બરાબર. હવે જોઈએ તો આ 3 એક્ઝામ્પલ બરાબર છે.
આપણે ખાલી યાદ રાખવાના છે. હવે જો આપણે આગળ જઈએ તો બરાબર સજીવ જીવન માટે બરાબર આગળ જઈએ તો જે સજીવ જીવન જે છે બરાબર તો સજીવ જીવન માટે બરાબર આપણને ખબર છે કે ટેમ્પરેચરના મહત્ત્વ એ સમય સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો. જેવા કે ખ્યાલ આવે કે ઓકે આપણે જોઈશું તો સજીવ જીવન માટે જે ટેમ્પરેચર જે છે બરાબર તેને આપણે ઇઝીલી એનું મૂલ્યાંકન એટલે કે તેનું સજીવો માટે જે રહેલું જે મહત્ત્વ છે તો તેને આપણે આરામથી સમજી શકીએ. બરાબર કેમ તો યાદ રાખજો કે ટેમ્પરેચર એ ઉત્સેચકોના ગતિવિજ્ઞાન એટલે કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમને પ્રભાવિત કરે છે. તો આપણા માટે આ મોસ્ટ આઈએમપી છે. બરાબર તો સજીવોના જીવન માટે ટેમ્પરેચરનું જો મહત્ત્વની વાત કરીએ સજીવોના જીવનમાં ટેમ્પરેચરના જો મહત્ત્વનું વાત કરીએ તો જે ટેમ્પરેચર જે છે એ સજીવોની અંદર જે ઉત્સેચકો રહેલા છે તો ઉત્સેચકોના કાર્ય એટલે કે ઉત્સેચકોના જે ગતિ વિજ્ઞાન બરાબર એટલે કે ઉત્સેચકો જે છે એ ટેમ્પરેચર પર ડિપેન્ડ રહેશે. એટલે કે તે પોતાના આપણે કહીએ ને કે ઇષ્ટતમ ટેમ્પરેચરમાં જ તાપમાનમાં જ શું કરશે ઉત્સેચકો કાર્યરત રહેશે. એટલે કે કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમ્સ બરાબર એટલે કે જે ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર એ ઉત્સેચકોને આપણે એવું કહીએ ચાલે કે ગતિ વિજ્ઞાનને શું કરશે પ્રભાવિત કરશે. એટલે કે ટેમ્પરેચર એ ઉત્સેચકની જે કાર્યપ્રણાલી આપણે એવું કહી શકાય અથવા તો જે ઉત્સેચકની જે કાર્ય પદ્ધતિ છે તેના પર શું કરશે અસર કરશે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચયની ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક ક્રિયાઓને પણ પ્રભાવિત કરશે. એટલે આ યાદ રાખવાનું કે ટેમ્પરેચર એ સજીવોની અંદર જે ઉત્સેચકોનું જે કાર્ય પદ્ધતિ છે એના પર તો અસર કરશે જ પણ બરાબર તે ઉપરાંત આ જે ટેમ્પરેચર છે અથવા તો તમે કહી શકાય જે તાપમાન જે છે બરાબર એ તાપમાન એ સજીવોની અંદર બરાબર ચયાપચયની જે ક્રિયાવિધિ છે અને સજીવોની અંદર ચાલતી જે દેહધાર્મિક કાર્યને પણ શું કરશે પ્રભાવિત કરશે. દેહધાર્મિક કાર્યને શું કરશે પ્રભાવિત કરશે. બરાબર છે. થોડાક સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વાઇડ રેન્જને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. બરાબર એટલે ટેમ્પરેચરને અસર કોના પર પડશે સજીવની ચયાપચયની ક્રિયાવિધિ પર પડશે અને સજીવોના દેહધાર્મિક કાર્ય પર પડશે. બરાબર છે. પરંતુ આપણી પાસે કેટલાક સજીવો એવા પણ છે કે જે ટેમ્પરેચરની અંદર થતા જે ફેરફાર છે ટેમ્પરેચરની અંદર થતા જે ફેરફાર એટલે કે ખૂબ જ વધારે પડતા એટલે કે વાઇડ રેન્જ બરાબર વાઇડ રેન્જની અંદર શું કરી શકશે આ જે મોટા જે ફેરફારો થાય છે સજીવ એટલે કે સજીવ એવા પણ સજીવો છે કે જે ટેમ્પરેચરની અંદર જે મોટા ફેરફારો થાય છે એને સહન કરવા માટે શું છે સક્ષમ છે અથવા તો એમ કીધું ચાલે એને સહન બી કરી શકે છે અને એવા એટમોસ્ફિયરની અંદર એ વૃદ્ધિ બી કરે છે. તો આવા જે મોટા ફેરફારોને જે સહન કરી શકે છે એને કહેવાશે યુરી થર્મલ એને શું કહેવાશે યુરી થર્મલ કહેવાશે. બરાબર પરંતુ તેમાંના મોટા ભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે તો તેને કહેવાશે સ્ટીનોથર્મલ. એટલે કે કેટલાક સજીવો એવા પણ છે કે જે ટેમ્પરેચરની અંદર થતા જે ફેરફારો છે બરાબર તે ફેરફારો આપણે એવું કહીએ તો ચાલે કે અમુક મર્યાદા એટલે કે ઓછી મર્યાદામાં જ સહન કરી શકશે. ટેમ્પરેચરમાં થતા ફેરફારો તે ઓછી મર્યાદામાં જ શું કરશે કરી શકે સહન કરી શકે. બરાબર તો તેને આપણે કહીશું બરાબર સ્ટીનોથર્મલ. તેને આપણે શું કહીશું સ્ટીનોથર્મલ. તો આપણે આ બે યાદ રાખવાના કે યુરી થર્મલ એટલે શું કે એવા સજીવો કે જે તાપમાનમાં થતા મોટા ફેરફારોને સહન કરી શકે તો એને શું કહેવાશે યુરી થર્મલ. જ્યારે કેટલાક સજીવો એવા છે કે જે તાપમાનમાં થતા ફેરફારો પરંતુ ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય તો તેને કહેવાય સ્ટીનોથર્મલ. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહન શક્તિ સ્તર પર શું છે નિર્ભર છે. બરાબર એટલે કે કેટલાક બધા જે સજીવો છે તો તે લોકોનું જે કાર્યક્ષેત્ર છે અથવા તો એ લોકોનું જે ભૌગોલિક વિતરણ એટલે કયા ભાગમાં રહે છે એ કોના પર ડિપેન્ડ છે થર્મલ ટોલરન્સના સ્તરો પર નિર્ભર છે. બરાબર એટલે કે ચોક્કસ ટેમ્પરેચરની અંદર ચોક્કસ પ્રકારના જ સજીવો આપણને જોવા મળશે કે જેને આપણે કહી શકાય થર્મલ ટોલરન્સ. બરાબર છે.
તાજેતરના વર્ષોમાં આપણે વાત કરીએ તો ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ જે ગ્લોબલ ટેમ્પરેચર, બરાબર, ગ્લોબલ ટેમ્પરેચર ધીમે ધીમે શું થાય છે, વધતો જાય છે. આના પરિણામે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે, બરાબર. એટલે આપણે જેવું કહીએ તો ચાલે કે દિવસે જે ટેમ્પરેચર વધતું જાય છે એના લીધે કેટલાક સજીવોની અંદર, બરાબર, કેટલાક સજીવોની અંદર જે ટેમ્પરેચરને રિલેટેડ જે આપણે એવું કહીએ તો ચાલે કે મર્યાદા જે છે તો તેને ફ્યુચર પર શું થશે, અફેક્ટ થશે, બરાબર છે.